રાજ્યમાં આજે વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ, ભારે વરસાદથી રાજ્યની નદીઓ બની ગાંડીતૂર, અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ તો કેટલાક ગામો બન્યા સંપર્ક વિહોણા. વેરાવળનું ડાબોર ગામ બેટમાં ફેરવાયું. કચ્છના અબડાસા તાલુકાના ગામો બન્યા જળબંબાકાર. ખેતીમાં ભારે નુકસાન. રાજ્યની જીવાદોરી નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા. ડેમમાંથી નર્મદા નદીમાં 8.5 લાખ ક્યુસેક પાણી છોડાયું. વડોદરા, ભરૂચ અને નર્મદાના 52 ગામોને કરાયા એલર્ટ. તો કડાણા ડેમના 14 ગેટ 18 ફૂટ ખોલી મહી નદીમાં પાણી છોડાયું. તો છોટા ઉદેપુરનો સુખી ડેમ તેમજ જૂનાગઢનો ઓઝર ડેમ થયો ઓવરફ્લો. મહેસાણા જિલ્લાને વધુ એક અદ્યતન આયુર્વેદ હોસ્પિટલની મળી ભેટ. મહેસાણાના ખેરવા ગામે નવનિર્મિત 20 બેડની અદ્યતન સુવિધાવાળી આયુર્વેદ હોસ્પિટલનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યું લોકાર્પણ. આયુર્વેદના ચિકિત્સકો દ્વારા પંચકર્મ, મર્મ ચિકિત્સા, યોગ ચિકિત્સા સહિતની અપાશે સારવાર. રાજ્યમાં ગત છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 1282 કેસ નોંધાયા. દેશમાં રિકવરી રેટ પહોંચ્યો 76.61%. ગત 24 કલાકમાં 64,935 દર્દીઓએ કોરોનાને આપી માત. તો મૃત્યુદર ઘટીને થયો 1.79%. દેશમાં પ્રતિદિન 10 લાખથી વધુ કોવિડ ટેસ્ટ કરવાની મેળવી ક્ષમતા. સમાચાર વિગતવાર જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 68મી વાર મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું, જેમાં દેશમાં રમકડાના ઉદ્યોગને પ્રોત્સાહન આપવાથી માંડીને સ્ટાર્ટઅપ દ્વારા મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવા આહવાન કરી આત્મનિર્ભર બનવા માટે કહ્યું હતું. તો તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તૈયાર કરાયેલા ન્યુટ્રિશન પાર્ક અને ચિલ્ડ્રન યુનિવર્સિટીનો પણ ઉલ્લેખ સંબોધનમાં કર્યો હતો. તો ભારતીય બ્રીડના શ્વાનને તૈયાર કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા સંશોધન કરવામાં આવી રહ્યાની પણ જાહેરાત કરી હતી. શિક્ષક દિવસની યાદ અપાવી વિદ્યાર્થી અને શિક્ષકોને ઇનોવેટિવ પ્રવૃત્તિ કરવા હાકલ કરી હતી. પ્રસ્તુત છે એક અહેવાલ. मेरे प्यारे देशवासियों, नमस्कार. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશ વિદેશના લોકો સાથે સંવાદ કરતા પર્વ અને પર્યાવરણ વચ્ચેના સંબંધને સમજાવવા પ્રયાસ કર્યો હતો. તેમણે બિહારના થારૂ સમુદાયના 60 કલાકના બરના પાલન અને લોકડાઉન વચ્ચેની સમાનતાને સમજાવતા દેશમાં ચાલી રહેલા ઓણમ પર્વની પણ યાદ અપાવી હતી. जहां एक और हमारे पर्वों में पर्यावरण और प्रकृति के साथ सहजीवन का संदेश छिपा होता है, तो दूसरी ओर कई सारे पर्व प्रकृति की रक्षा के लिए ही मनाए जाते हैं. जैसे बिहार के पश्चिमी चंपारण में सदियों से थारू आदिवासी समाज के लोग 60 घंटे के लॉकडाउन या उनके ही शब्दों में कहें तो 60 घंटे के बरना का पालन करते हैं. प्रकृति की रक्षा के लिए बरना को थारू समाज ने अपनी परंपरा का हिस्सा बना लिया है और सदियों से बनाया है. इस दौरान न कोई गांव में आता है, न ही कोई अपने घरों से बाहर निकलता है. और लोग मानते हैं कि अगर वो बाहर निकले या कोई बाहर से आया तो उनके आने जाने से लोगों की रोजमर्रा की गतिविधियों से नए पेड़ पौधों को नुकसान हो सकता है. बरना की शुरुआत में भव्य तरीके से हमारे आदिवासी भाई बहन पूजा पाठ करते हैं और उसकी समाप्ति पर आदिवासी परंपरा के गीत, संगीत, नृत्य जम करके उसके कार्यक्रम भी होते हैं. ભારતને રમકડાના ઉત્પાદનનું હબ બનાવવા કરેલા અનુરોધને દોહરાવતા પ્રધાનમંત્રીએ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે આપેલી રમકડાની વ્યાખ્યા પણ સમજાવી હતી. તેમણે એ સમજાવવા પ્રયાસ કર્યો હતો કે શ્રેષ્ઠ રમકડું એ છે કે જે અપૂર્ણ હોય. અપૂર્ણ રમકડું બાળકની સર્જનશીલતાને વધારે છે. દેશના વિવિધ વિસ્તારોમાં રમકડા ઉત્પાદનની પરંપરા પ્રવર્તી રહી હોવાનું યાદ અપાવતા તેમણે પ્રશ્ન કર્યો હતો કે રમકડા બજારમાં દેશની ભાગીદારી કેમ ઓછી છે. તેમણે દેશી થીમ આધારે કોમ્પ્યુટર ગેમ્સ વિકસાવવા પણ અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત જાહેર થયેલી એપ ઇનોવેશન ચેલેન્જને મળેલી સફળતાની પણ માંડીને વાત કરી હતી. साथियों, हमारे देश में लोकल खिलौनों की बहुत समृद्ध परंपरा रही है.
कई प्रतिभाशाली और कुशल कारीगर हैं जो अच्छे खिलौने बनाने में महारत रखते हैं। भारत के कुछ क्षेत्र टॉय क्लस्टर्स यानी खिलौने के केंद्र के रूप में भी विकसित हो रहे हैं। जैसे कर्नाटक के रामनगरम में चन्नापटना, आंध्र प्रदेश के कृष्णा में कोंडापल्ली, तमिलनाडु में तंजौर, असम में धुबरी, उत्तर प्रदेश का वाराणसी, कई ऐसे स्थान हैं, कई नाम गिना सकते हैं। आपको ये जानकर आश्चर्य होगा कि ग्लोबल टॉय इंडस्ट्री 7 लाख करोड़ रुपए से भी अधिक की है। 7 लाख करोड़ रुपयों का इतना बड़ा कारोबार, लेकिन भारत का हिस्सा उसमें बहुत कम है। अब आप सोचिए कि जिस राष्ट्र के पास इतनी विरासत हो, परंपरा हो, विविधता हो, युवा आबादी हो, क्या खिलौनों के बाजार में उसकी हिस्सेदारी इतनी कम होनी हमें अच्छा लगेगा क्या? जी नहीं, ये सुनने के बाद आपको भी अच्छा नहीं लगेगा। સપ્ટેમ્બર મહિનાને ન્યુટ્રિશન મંથ તરીકે મનાવવામાં આવશે. તેને યાદ અપાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ આંદોલનમાં લોક ભાગીદારી ખૂબ મહત્વની છે. વર્ગખંડો સુધી પથરાયેલા ન્યુટ્રિશન અભિયાનની સમજ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ન્યુટ્રિશન મંથની ઉજવણી કરતી વખતે માય પોર્ટલ પર વિવિધ ક્વિઝ અને મીમ સ્પર્ધાઓનું પણ આયોજન થશે. સપ્ટેમ્બર મહિનામાં ન્યુટ્રિશન મંથની ઉજવણી થશે તે અનુસંધાનમાં પ્રધાનમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા ન્યુટ્રિશન પાર્કની પણ યાદ અપાવી હતી. प्रिय देशवासियों, हमारे यहाँ के बच्चे, हमारे विद्यार्थी अपनी पूरी क्षमता दिखा पाए, अपना सामर्थ्य दिखा पाए, इसमें बहुत बड़ी भूमिका न्यूट्रिशन की भी होती है, पोषण की भी होती है। पूरे देश में सितंबर महीने को पोषण माह न्यूट्रिशन मंथ के रूप में मनाया जाएगा। नेशन और न्यूट्रिशन का बहुत गहरा संबंध होता है। हमारे यहाँ एक कहावत है, यथा अन्नम तथा मन्नम, यानी जैसा अन्न होता है वैसा ही हमारा मानसिक और बौद्धिक विकास भी होता है। एक्सपर्ट्स कहते हैं कि शिशु को गर्भ में और बचपन में जितना अच्छा पोषण मिलता है उतना अच्छा उसका मानसिक विकास होता है और वो स्वस्थ रहता है। बच्चों के पोषण के लिए भी उतना ही जरूरी है कि माँ को भी पूरा पोषण मिले। સ્વતંત્રતા પર્વે બનેલી એક અનોખી ઘટના તરફ પણ પ્રધાનમંત્રીએ દેશવાસીઓનું ધ્યાન દોર્યું હતું. તે પ્રસંગે સૈન્યની ડોગ સ્ક્વોડના 2 શ્વાન સોફી અને વિદાને ચીફ ઓફ આર્મી સ્ટાફ પ્રશસ્તિ કાર્ડથી નવાજવામાં આવ્યા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને દેશની સુરક્ષા ઉપરાંત પોલીસ તપાસમાં શ્વાનની ભૂમિકાની છણાવટ કરતા પ્રધાનમંત્રીએ વિવિધ બ્રીડના શ્વાન વિશે વિસ્તારથી વાત કરી હતી. ખાસ કરીને આગામી દિવસોમાં ભારતીય બ્રીડના શ્વાનોને પ્રોત્સાહન આપવાની સાથે મહત્વની વાત કરી હતી કે ભારતીય શ્વાનની બ્રીડ માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા સંશોધન કરવામાં આવી રહ્યું છે. एक डॉग बलराम ने 2006 में अमरनाथ यात्रा के रास्ते में बड़ी मात्रा में गोला बारूद खोज निकाला था। 2002 में भावना ने आईईडी खोजा था। आईईडी निकालने के दौरान आतंकियों ने विस्फोट कर दिया और श्वान शहीद हो गए। 2-3 वर्ष पहले छत्तीसगढ़ के बीजापुर में सीआरपीएफ का स्निफर डॉग क्रैकर भी आईईडी ब्लास्ट में शहीद हो गया था। कुछ दिन पहले ही आपने शायद टीवी पर एक बड़ा भावुक करने वाला दृश्य देखा होगा, जिसमें बीड़ पुलिस अपने साथी डॉग रॉकी को पूरे सम्मान के साथ आखिरी विदाई दे रही थी। रॉकी ने 300 से ज्यादा केसों को सुलझाने में पुलिस की मदद की थी। इंडियन ब्रीड्स में मुधोल हाउंड है, हिमाचली हाउंड है, ये बहुत ही अच्छी नस्लें हैं। राजपलायम, कन्नी, चिप्पी पराई और कोम्बाई भी बहुत शानदार इंडियन ब्रीड्स हैं। पिछले कुछ समय में आर्मी, सीआईएसएफ, एनएसजी ने मुधोल हाउंड डॉग्स को ट्रेन करके डॉग स्क्वाड में शामिल किया है। सीआरपीएफ ने कोम्बाई डॉग्स को शामिल किया है। इंडियन काउंसिल ऑफ एग्रीकल्चर रिसर्च भी भारतीय नस्ल के डॉग्स पर रिसर्च कर रही है। मकसद यही है
कि इंडियन ब्रीड्स को और बेहतर बनाया जा सके और उपयोगी बनाया जा सके। अगली बार जब भी आप डॉग पालने की सोचें, आप जरूर इनमें से ही किसी इंडियन ब्रीड के डॉग को घर लाएं। आत्मनिर्भर भारत जब जन मन का मंत्र बन ही रहा है तो कोई भी क्षेत्र इससे पीछे कैसे छूट सकता है। 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી થવાની છે। પ્રધાનમંત્રીએ આ પ્રસંગે શિક્ષકોને અને વિદ્યાર્થીઓને ઇનોવેટિવ પ્રવૃત્તિ કરવા અનુરોધ કર્યો હતો। તેમણે કહ્યું હતું કે વર્ષ 2022માં દેશ સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરશે। પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસે વિદ્યાર્થીઓને આઝાદીના લડવૈયાઓનો પરિચય કેળવવા અનુરોધ કર્યો હતો। मेरे प्रिय देशवासियों, कुछ दिनों बाद 5 सितंबर को हम शिक्षक दिवस मनाएंगे। हम सब जब अपने जीवन की सफलताओं को, अपनी जीवन यात्रा को देखते हैं तो हमें अपने किसी न किसी शिक्षक की याद अवश्य आती है। तेजी से बदलते हुए समय और कोरोना के संकट काल में हमारे शिक्षकों के सामने भी समय के साथ बदलाव की एक चुनौती लगती है। मुझे खुशी है कि हमारे शिक्षकों ने इस चुनौती को न केवल स्वीकार किया बल्कि उसे अवसर में बदल भी दिया है। पढ़ाई में तकनीक का ज्यादा से ज्यादा उपयोग कैसे हो, नए तरीकों को कैसे अपनाएं, छात्रों को मदद कैसे करें, ये हमारे शिक्षकों ने सहजता से अपनाया है और अपने स्टूडेंट्स को भी सिखाया है। आज देश में हर जगह कुछ न कुछ इनोवेशन हो रहे हैं। शिक्षक और छात्र मिलकर कुछ नया कर रहे हैं। પ્રધાનમંત્રીએ દેશવાસીઓ કોરોનાને પરાજિત કરે તેવી કામના કરતા જણાવ્યું હતું કે કોરોના ત્યારે જ હારશે કે જ્યારે તમે સુરક્ષિત હશો। પ્રધાનમંત્રીએ 2 ગજની દૂરી જાળવીને માસ્ક ધારણ કરીને બધા સ્વસ્થ રહે, સુખી રહે તેવી કામના કરી હતી। मेरे प्रिय देशवासियों, देश आज जिस विकास यात्रा पर चल रहा है, इसकी सफलता सुखद तभी होगी जब हर एक देशवासी इसमें शामिल हो, इस यात्रा का यात्री हो, इस पथ का पथिक हो। इसलिए ये जरूरी है कि हर एक देशवासी स्वस्थ रहे, सुखी रहे और हम मिल करके कोरोना को पूरी तरह से हराएं। कोरोना तभी हारेगा जब आप सुरक्षित रहेंगे, जब आप 2 गज की दूरी, मास्क जरूरी, इस संकल्प का पूरी तरह से पालन करेंगे। आप सब स्वस्थ रहिए, सुखी रहिए। આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં વિવિધ મુદ્દાઓને સાંકળીને દેશને આત્મનિર્ભર બનાવવાની સાથે ઇકો ફ્રેન્ડલી રીતે તહેવારની ઉજવણી કરવાની વાત કરી હતી, જ્યારે ભારતીય બ્રીડના શ્વાનની વાતને પ્રાણી પ્રેમીઓએ આવકારી હતી। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના મન કી બાત કાર્યક્રમમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે ગુજરાતમાં સ્થાપવામાં આવેલી ચિલ્ડ્રન યુનિવર્સિટીની વાત કરી હતી, જેમાં સગર્ભા માતાઓ બાળકોનો ઉછેર કેવી રીતે કરી શકે તેમજ બાળકોનો વિકાસ કઈ રીતે થાય તે અંગે યુનિવર્સિટીમાં કરવામાં આવેલા વિવિધ પ્રયોગોની અને કામગીરીની વાત કરી હતી। ત્યારે યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિએ દૂરદર્શન સાથે વિશેષ વાત કરી હતી તેમજ મન કી બાતના કાર્યક્રમમાં ત્યાં હાજર લોકોએ પણ પ્રતિક્રિયા આપી હતી। અને 2009માં માનનીય પ્રધાનમંત્રીજીની પ્રેરણાથી જે અત્યારે માનનીય પ્રધાનમંત્રીજી છે નરેન્દ્રભાઈ એ વખતે આપણા મુખ્યમંત્રી હતા, એમની પ્રેરણાથી 2009માં આ યુનિવર્સિટીની સ્થાપના થઈ અને મને પ્રથમ કુલપતિ તરીકે પણ કામ કરવાનો અવસર મળ્યો છે। હવે ફરી વખત મને જે આ અવસર મળ્યો છે એમાં બાળકોના વિકાસ માટે ખૂબ સરસ કામ કરવાનું છે અને એમાં ચિલ્ડ્રન ટોય હાઉસ, ટોય મ્યુઝિયમ, ટોય લાઇબ્રેરી, મોબાઈલ લાઇબ્રેરી, ટોય લેબ અને ટોય મેન્યુફેક્ચરિંગ આ બધા જ પ્રકારના ઉપક્રમો અમે કરવાના છીએ અને માનનીય પ્રધાનમંત્રીજીની ઓફિસમાંથી, એમના કાર્યાલયમાંથી અમને પૂરો સહયોગ, એના માટેનું માર્ગદર્શન મળી રહ્યું છે। માનનીય પ્રધાનમંત્રીશ્રીએ રમકડા ઉપર ધ્યાન દેવાનું કહ્યું છે। એમાં આપણી પરંપરાગત વ્યવસાયોમાં રમકડાઓનું ઉત્પાદન એ આપણા દેશની અંદર થતું જ હતું અને ધીરે ધીરે એ કૌશલ્ય અને કલા છે એ લુપ્ત થતી ગઈ। હવે એને પુનઃ જાગૃત કરવાની વાત કરી છે, એટલે એ આત્મનિર્ભર ભારત તરફ લઈ જવા માટેનું એક કદમ છે એમ હું માનીશ। આ ઉપરાંત જો ચિલ્ડ્રન મ્યુઝિયમ જો બનાવવામાં આવે અને ખાસ કરીને
ગુજરાતની અંદર જ્યારે આ પ્રકારનું મ્યુઝિયમ બને તો ગુજરાતના બાળકોના જે કૌશલ્યનો વિકાસ થશે, ગુજરાતના કારીગરોને જે કંઈ એમની ક્ષમતા છે, એમનું કૌશલ્ય છે, એને એક વ્યવસાયમાં પરિવર્તિત કરવા માટેનું એક ખૂબ જ ઉમદા ઉદાહરણ પૂરું પાડશે. રમકડા એ બાળકનો વિકાસનું ખૂબ અગત્યનું પાસું છે, કારણ કે જ્યારે બાળક નાનું હોય છે અને રમકડાથી રમવાનું શરૂ કરે છે ત્યારથી જ માતા પિતાએ એનું અવલોકન કરવું જોઈએ, કારણ કે એ રમકડા છે એના દ્વારા બાળકનો જે સર્વાંગીણ વિકાસની વાત કરી મોદી સાહેબે, એમાં બાળકનો માનસિક વિકાસ અને બૌદ્ધિક વિકાસ જે થતો હોય છે એ નાનપણથી જ શરૂ થઈ જાય. આપણે ઈચ્છીએ કે બાળક મોટું થાય અને પછી એના બૌદ્ધિક વિકાસનું કામ કરીએ, એવું હોતું નથી. બાળક જ્યારે રમકડા રમે છે ત્યારથી જ એનો બૌદ્ધિક વિકાસ અને માનસિક વિકાસ શરૂ થઈ જતો હોય છે. જન્મથી જ બાળકોમાં સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન યુનિવર્સિટીને 30 એકર જમીન, વિશ્વનું સૌથી મોટામાં મોટું બાલ ભવન સ્થાપવા માટે અનુમતિ આપી છે. આ થકી આત્મનિર્ભર ભારત બનવા માટે પણ વેગ બનશે અને સગર્ભા માતાઓ બહેનોને પોતાના બાળકનો સર્વાંગી વિકાસ થાય અને ભારતનું ભવિષ્ય ઉજળું બને તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જતીન ભટ્ટ સાથે ભાર્ગવ ત્રિવેદી, ડીડી ન્યૂઝ, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર મહિનાને ન્યુટ્રિશન મહિના તરીકે ઉજવવા માટેની જાહેરાત કરી છે. ત્યારે તેમણે ઉદબોધન દરમિયાન નર્મદા કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તૈયાર કરવામાં આવેલા અલગ પ્રકારના ન્યુટ્રિશન પાર્કનો ખાસ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ પાર્કમાં વિશેષ મુલાકાત લેવી, કારણ કે ત્યાં બાળકો માટે રમતગમત સાથે ન્યુટ્રિશનનું શિક્ષણ પણ મળી રહ્યું છે. રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરપાલિકામાં છેલ્લા 4 દાયકાથી સતાવી રહેલ જૂના ભાડાપટ્ટીના સમસ્યાનો અંતે ઉકેલ લાવી દીધો છે. જેમાં અમદાવાદના તમામ ઝોનમાં આવેલી 4000થી વધુ ભાડાપટ્ટીની દુકાનો, જમીનો અને આવાસોની મિલકતોમાં ભાડુઆતો હવે કાયદેસરના માલિક બનશે, જે અંગે વધુ રૂપરેખા હવે જાહેર કરવામાં આવશે. રાજ્યમાં અશ્વારોહણ તાલીમ માટે પોલીસ માઉન્ટેન યુનિટમાં હવે સરકાર દ્વારા 3 મહિનાના બેઝિક અને એડવાન્સ તાલીમ કોર્સનું પણ આયોજન કરાશે, જેમાં પોલીસ કર્મીઓ સાથે નાગરિકો પણ ભાગ લઈ શકશે. આ માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, હિંમતનગર, ભુજ, ભાવનગર, મહેસાણા અને ગાંધીનગર ખાતે આ તાલીમ મળી શકશે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી. તેમજ તાલીમ લેનારને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. મહેસાણા જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા 5 કરોડના ખર્ચે નવનિર્મિત 20 બેડની અદ્યતન આયુર્વેદિક હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મહેસાણાના ખેરવા ગામે અદ્યતન આયુર્વેદિક હોસ્પિટલનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખેરવા ખાતે નિર્મિત આ હોસ્પિટલમાં પંચકર્મ, યોગ ચિકિત્સા, અમૃત પેચ, મર્મ ચિકિત્સા, ફિઝિયોથેરાપી સારવાર અને ઔષધિ ગાર્ડન સાથેની સેવાઓ શરૂ કરવામાં આવી છે, જેનો લાભ મહેસાણા જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારના નાગરિકોને મળશે. આદિવાસી પ્રજાજનોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે ડાંગ જિલ્લાના વિવિધ માર્ગોના નવીનીકરણ માટે જ ₹30 કરોડ જેટલી માતબર રકમ ફાળવી છે. ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આદિજાતિ મંત્રી ગણપતભાઈ વસાવાએ 6 જેટલા માર્ગોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે ગણપત વસાવાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વધુ ₹10 કરોડની જંગી રકમ આદિજાતિ વિકાસ વિભાગમાંથી ફાળવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક પદાધિકારીઓએ ડાંગના પ્રશ્નો સંદર્ભે કરેલી રજૂઆતો અંગે વિચારણા કરીને રાજ્ય સરકારે આ વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. એટલા માટે આ ડાંગની પ્રજા માટે ખૂબ જ જીવાદોરી કહી શકાય એ પ્રકારના રસ્તાઓ હતા, જેનું આજે લગભગ 15 કરોડ રૂપિયાના રસ્તાનું અમે ભૂમિપૂજન કર્યું છે અને આવનારા દિવસોમાં પણ બાકી રસ્તાઓનું પણ અમે ભૂમિપૂજન ચોક્કસ કરવાના છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 32 જિલ્લાના 144 તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. આજે મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. પાવાગઢમાં અવિરત વરસાદથી પગથિયા ઉપરથી ધોધમાર પાણી વહેતું જોવા મળ્યું હતું. તો બોટાદ જિલ્લામાં વરસાદ જોવા મળ્યો હતો. વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક હોવાથી તેમની ચિંતામાં વધારો થયો હતો. તો અમરેલીના લીલિયા, બગસરા, વડિયા, સાવરકુંડલા, ખાંભામાં અવિરત વરસાદથી નદી નાળા છલકાઈ ગયા હતા અને ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા. આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડાના દ્રોણેશ્વર ગુરુકુળ પાસેના કોઝવે ઉપરથી 7 યુવાનો તણાયા હતા, જેમાંથી 3 યુવકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 4 યુવાનોની શોધખોળ હજુ ચાલુ છે. એનડીઆરએફની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી છેલ્લા 48 કલાકથી શોધખોળ કરવામાં આવી રહી છે. તો જિલ્લામાં ભારે વરસાદથી હિરણ 2 ડેમના 7 દરવાજા ખોલી દેવાયા છે, જેના કારણે હિરણ નદીના નીચાણવાળા ગામના લોકોને એલર્ટ કરાયા છે. તો વેરાવળમાં ભારે વરસાદના પગલે ડાભોર ગામ બેટમાં ફેરવાયું છે. દેવકા નદીના પાણી ગામમાં ઘૂસી જતા લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે. તો મધ્યપ્રદેશમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. સરદાર સરોવર નર્મદા બંધ ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 10.15 લાખ ક્યુસેક પાણી ઓમકારેશ્વર ડેમ અને ઇન્દિરા સાગરમાંથી છોડવામાં આવી રહ્યું છે, જે પાણી સવારે નર્મદા બંધના સરદાર સરોવરમાં આવતા બંધની જળસપાટી વધતા તંત્ર દ્વારા 23 ગેટ ખોલવાની ફરજ પડી છે. 5 મીટરથી 23 ગેટ ખોલી, જેમાંથી 8,50,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 131.58 મીટર પર પહોંચી છે, ત્યારે ઉપરવાસ માંથી હજી પાણી આવી રહ્યું હોય નર્મદા નિગમે આજે 8.5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા હોય તંત્ર દ્વારા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કિનારાના 52 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ બાબતે SSLNના ડાયરેક્ટર PC વ્યાસે દૂરદર્શન ન્યૂઝ સાથે ખાસ વાત કરી હતી. नर्मदा बांध से पानी छोड़ा जा रहा है. हमारे साथ सरदार सरोवर नर्मदा निगम के डायरेक्टर PC व्यास है. इन्हीं से पूछते हैं कि सर, जो नर्मदा डैम की हाल की स्थिति क्या है, कितना इनफ्लो है और नीचे के जो गांव है इनको कितना अलर्ट किया गया है, और जो पानी नर्मदा बांध से आ रहा है कितना फायदा हो रहा है. सरदार सरोवर डैम के अपस्ट्रीम में मध्य प्रदेश में भारी बारिश हुई है. इसकी वजह से उपरवास के जो डैम है इंदिरा सागर वगैरह, उसमें से पानी छोड़ा जा रहा है. इंदिरा सागर में से अभी 12 लाख क्यूसेक पानी छोड़ा जा रहा है और अभी सरदार सरोवर डैम में 11 लाख क्यूसेक पानी की आवक है. और हमने डैम के 23 दरवाजे 21 फुट जितने खोलकर 8 लाख क्यूसेक जितने पानी नदी में हम बहा रहे हैं. કડાણા ડેમના ઉપરવાસમાં આવેલ મહી બજાજ ડેમમાંથી 2,68,164 ક્યુસેક પાણીની આવક થતાં તેમજ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ થતાં કડાણા ડેમના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે, જેથી કડાણા ડેમનું રૂલ લેવલ 416 જાળવી રાખવા કડાણા ડેમના 14 ગેટ 18 ફૂટ ખોલી 4,20,938 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. મહી નદીમાં પાણી છોડવામાં આવતા મહી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને મહી નદી પર આવેલ ઘોડિયાર પુલ તેમજ હાડોળ પુલ પાણીમાં ગરકાવ થતા રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. તેમજ મહી નદીના કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરાયા છે. પાણીની આવક સારી એવી થતા અને મહી બજાજ ડેમમાંથી પાણી છોડવામાં આવતા કડાણા ડેમના જળસ્તરમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, જેના કારણે કડાણા ડેમના ગેટ ખોલવાની તંત્રને ફરજ પડી છે. અને આ વિશે વધુ માહિતી વાત કરવા માટે દૂરદર્શન સાથે મહીસાગર જિલ્લા કલેક્ટર RB બારડ આપણી સાથે છે. સર, કઈ પ્રકારની પરિસ્થિતિ છે કડાણા ડેમની અને શું હાલ છે? અત્યારે લગભગ રાત્રે 50,000થી શરૂ કરીને અત્યારે લગભગ 2 લાખ 2.5 લાખ સુધી આપણે પાણી છોડી રહ્યા છીએ અને ઉત્તરોત્તર 3.5 થી 4 લાખ ક્યુસેક્સ પાણી છોડવામાં આવનાર છે. આના અનુસંધાને આપણા ખાસ કરીને મહીસાગર જિલ્લાના જોઈએ તો 3 બ્રિજ છે. એક ઘોડિયાર બ્રિજ કે જે લગભગ 50,000ની આસપાસ ક્યુસેક પાણી છોડીએ એટલે બંધ કરવો પડે છે, પણ બંધ કરેલો છે. આપણો આજે હાડોડ બ્રિજ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, એ પણ હવે તૈયારી છે, ડૂબવાની તૈયારીમાં છે, એટલે એ પણ બંધ કરેલો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના વધુ 1282 કેસ નોંધાયા છે તો 13 લોકોના મોત થયા છે। છેલ્લા 24 કલાકમાં 1111 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી હતી। આ સાથે રાજ્યમાં રિકવરી રેટ 80.59% થયો છે। રાજ્યમાં સૌથી વધુ કેસ સુરતમાં 273 નોંધાયા છે। ત્યારબાદ અમદાવાદમાં 164, વડોદરામાં 124, જામનગરમાં 102, રાજકોટમાં 115, ભાવનગરમાં 61, ગાંધીનગરમાં 35, પંચમહાલમાં 34, કચ્છ અને જૂનાગઢમાં 28, મોરબી અને ભાવનગરમાં 25-25, ગીર સોમનાથમાં 22, ભરૂચ અને ગાંધીનગરમાં 21-21 અને મહેસાણામાં 20 કેસ નોંધાયા છે। સુરત શહેરમાં બપોર સુધી નોંધાતા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ફરી ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે। સુરત શહેરમાં આજે વધુ 74 કોરોના પોઝિટિવ દર્દી સાથે કુલ આંકડો 16,194 પર પહોંચ્યો છે। સાજા થઈને ઘરે ગયેલા દર્દીઓની સંખ્યા 13,346 પર પહોંચી છે અને મૃતકોની સંખ્યા 611 થઈ છે। સુરત શહેરમાં કતારગામ ઝોનમાં ફરી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે, જેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા સર્વે કરવામાં આવી રહી છે અને 4 જેટલી ડાયમંડ કંપની, એક વિવિંગ ઇન્ડસ્ટ્રીને સીલ કરવામાં આવી છે। અરવલ્લી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। હવે મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે। આજે અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે માલપુર તાલુકામાં કોરોનાનો 1 મળી કુલ 11 પોઝિટિવ કેસ નોંધાતા અરવલ્લી જિલ્લામાં કોરોનાનો કુલ આંક 387 પર પહોંચ્યો। 9 જેટલા દર્દીઓ કોરોનાને માત આપતા તેઓને રજા આપી દેવામાં આવી છે। હાલ અરવલ્લી જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં 29 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। અંકિત ચૌહાણ, ડીડી ન્યૂઝ, અરવલ્લી। સરકારના પ્રયાસના કારણે દેશમાં કોવિડ-19ની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે। આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં કોવિડ-19ની રિકવરી થવાનો દર 76.61% થઈ ગયો છે। મૃત્યુદરમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે। મૃત્યુદર ઘટીને 1.79% થઈ ગયો છે। વિતેલા 24 કલાકમાં દેશમાં કુલ 64,935 દર્દી સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે। દેશમાં અત્યાર સુધીમાં કુલ 27,13,933 લોકોએ કોરોનાને માત આપી ચૂક્યા છે। દેશમાં ટેસ્ટિંગ પણ યુદ્ધ સ્તરે ચાલુ છે। સતત 3 દિવસ સુધી 9 લાખથી વધુ કોવિડ ટેસ્ટ થયા પછી વિતેલા 24 કલાકમાં 10 લાખથી વધુ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા। આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડથી વધુ કોવિડ ટેસ્ટ થઈ ચૂક્યા છે। તો આ સાથે અત્યારનું આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।